હેલો દોસ્તો, તો કેટલાય દિવસ પછી આપણે પાછા બ્લોગ બનાવી છે. તો આપણે જવાનું છે આજે દ્વારકા. રાતની બસ છે. આપણે ભાવનગર બસ સ્ટેન્ડ બાજુ આવ્યા છે. ભાઈબંધો ફોટા પાડવામાં અત્યારે છે. આપણે પીલ ગાર્ડનમાં ફરવા આવેલા છે. રાતે 10 વાગે બસ ઉપડે એટલે આવ્યા છે અત્યારે અહીંયા આજુબાજુમાં. તમે જોઈ શકો છો નજારો. આવું કંઈક છે અહીંયા અત્યારે. ભાઈબંધો બધા ફોટા પાડે છે. કરાવું દ્વારકાધીશના દર્શન આગળ જઈને જે આપણે ગેટે પ્રવેશ લીધો છે. તો ફાઇનલી ગાઈઝ આપણે દ્વારકા મંદિરે પહોંચી ગયા છે. તો દ્વારકા મંદિરે જો ધજા ચડાવાઈ રહી છે અત્યારે. હજુ જો કે 9 વાગે મંદિર ખુલશે એટલે તોય તમે ભીડ જોઈ શકો છો. આટલી ભીડ છે. મંદિર દર્શન કરવા તો આવ્યા, પણ જો કે અત્યારે તો વારો આવે એમ નથી એટલે સાંજે દર્શન કરી જઈશું. મિત્રોને બધા આપણે નીકળી ગયા ગોમતી ઘાટ બાજુ જઈએ, ત્યાંનો નજારો તમને બતાવીએ. આપણે પહોંચી ગયા છીએ ગોમતી ઘાટ. ભાઈબંધો બધા આપણે પહોંચી ગયા. જો આ ગોમતી ઘાટનો અત્યારનો નજારો જો તમે. અત્યારે 9 વાગ્યા ને 9 વાગ્યામાં દરિયો જો ધુસાકા મારે અત્યારે. જો પાણી ગોમતી નદીમાં નાઈ રહ્યા છે. દ્વારકા દરિયા જો ભાઈબંધને બધા બેઠા છે. દ્વારકાના જો દરિયાના ધુસાકા મારે મજા માણી. જો રોડે જોરદાર આવે, લાઈટ આવું દેખાય. મસ્ત વાતાવરણ છે અત્યારનું. તો ગાઈસ તમે જોઈ શકો છો કે અમે હવે રૂકમણી મંદિરથી વહી આવ્યા અને નાગેશ્વર જાય છે. તો હવે અમે રિક્ષા મળી, પણ રિક્ષા મોંઘું પડતું એટલે જો ભાઈબંધને બધા સકડામાં બેસી ગયા છીએ. તો જો સકડો અમારો જાય છે હવે મજબૂરી. તમારો સકડો ઉપડી ગયો છે. બધા બેસી ગયા છે સકડામાં. આપણે નાગેશ્વર પહોંચી ગયા છીએ. સકડામાં રોદા ખાતા ખાતા જો તમે જોઈ શકો છો કે નાગેશ્વર મંદિર છે અને શંકર ભગવાનની એક મૂર્તિ છે મોટી. જો ટ્રાફિક આજે વધારે છે ત્યાં, તો આપણે હમણાં અંદર જઈને દર્શન કરી આવે શંકર ભગવાનને. શંકર ભગવાનના દર્શન કરી લીધા છે. તો હવે આપણે અહીંથી જવાનું છે ભડકેશ્વરમાં. તો આપણા મિત્રો સાથે આપણે અહીંયા દર્શન કરી અને આપણે નીકળી ગયા છીએ ભડકેશ્વર. હોટલે જમી
જમી લીધું છે. તો હવે આપણને અહીંયા આગળ વાહન મળશે તો આપણે વાહન લઈ અને રિક્ષા અથવા તો સકડો લઈને પાછું દ્વારકા સાઈડ જવાનું છે. તો હાલો આપણે જઈએ. તો મિત્રો આપણે સવારમાં નાઈને ધોઈને તૈયાર થઈ ગયા. અહીંથી આપણે રૂમેલી હવે નીકળી ગયા. હવે જવાનું છે બેટભાઈ. તો ભાઈ બંધુ બધા તૈયાર થઈ ગયા અને અહીંયા સાહેબ આપીને આપણે જવાનું છે બેટભાઈ. અરે 6 વાગ્યાનો ગોમતી ઘાટનો તમે જોઈ શકો છો વ્યૂ. કેટલી ભીડ છે અત્યારમાં. આ દ્વારકાધીશ મંદિર ત્યાં બી અત્યારે બહુ ભીડ હતી. દ્વારકાધીશનું જે મુખ્ય મંદિર છે બેટ દ્વારકા ત્યાં. સુદામા સેતુ ઉપર જોઈ શકો છો. આવું કંઈક અહીંનો નજારો છે. ચારે બાજુ દરિયો છે મસ્ત. અહીંયા બધા મતલબ સ્પેશિયલ ફોટા પડાવવા માટે આવે છે. જોઈ શકો છો. મિત્રો આપણે હવે બેટ દ્વારકાથી નીકળી ગયા છીએ ને હવે આપણે જવાનું છે શિવરાજપુર બીચ. તમે જોઈ શકો છો કેટલી બધી બોટો છે. આનું કંઈક રહસ્ય છે. બધી ધજા ને એવું બધું છે. આપણને રહસ્ય કાંઈ ખબર નથી. જો તમને આનું રહસ્ય ખબર હોય તો કોમેન્ટ કરજો. બાકી જય દ્વારકાધીશ. હવે આપણે જઈએ શિવરાજપુર બીચ. पानी 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 और तुम भी सानी 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 आ जाओ